હેલો મિત્રો, સવારના બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં થશો અમારા બ્લોગની અંદર. તો આપણે જવાનું છે શેળાવદર, ને આપણે ત્યાં કાવડિયા કાઢવાના છે, ભાઈની વાડી કાઢવાની છે, એટલે આપણે ત્યાં જવાનું છે. ઘનશ્યામભાઈએ રાખેલા છે બરોબર, એટલે આપણે નીકળી ગયા છીએ. જો તમે હેલો મિત્રો, આપણે ગા મરી ગઈ છે એટલે આપણે ગા જવા અહીંયા આવ્યા છીએ દાટવા. આપણે ખાડો પેલા કરી દીધો ચાલુ, ને આપણે પછી ગા દાટવાની છે. આપણે લોડરમાં ભરેલી છે ગા, આપણે એની હાટું ખાડો કરવી છે. હું ને એને તમારા બે આવ્યા છે. તો તમે આપણે આ રીતનો ખાડો કર્યો છે, ને આપણે આ તળાવ છે, તળાવમાં આપણે ખાડો કર્યો છે. જો આ રીતના આપણે હું ને તમારા ભાઈ બે આવ્યા છે. એટલે આપણે હમણાં લગભગ અંદાજે આજને આજ લગભગ આપણે સવારમાં દાટીથી, ને અત્યારે વાસળું મરી ગયું એટલે વાસળું દાટવા આવ્યા છે. ને આપણે લોડર મારી દીધું. આપણે લોડર મારવાનું છે, થોડું ખરખું કરવાનું હતું અહીંયા, એટલે આપણે લોડર મારી દીધું છે. હવે તમે આ રીતનું આપણે લોડર માર્યું છે. આ બાવળિયા આપણે કાઢવાના છે, એમાં લોડર મારવાનું છે. એટલે આપણે લોડર મારવાનું ચાલુ કરી દીધું. એટલે આપણે અહીંથી ગાડી કાઢવાની હોય એટલે આપણે લોડર મારવાનું ચાલુ કરી દીધું છે. અને અમારા ધમાભાઈ બાજુમાં બેઠા છે. આપણે રસ્તો કર્યો છે. પહેલાં રસ્તો કરવાનો હોય ને, આપણે ગા દાટીને આવ્યા છીએ રસ્તો કરવા. જુઓ તમે, આ રીતનો આપણે રસ્તો કરવાનો છે. રસ્તો થઈ જાય પછી આપણે જવાનું છે બાવળ કાઢવા. બાવળ આપણે કાઢવાના છે. હું ને એને તમે ભાઈ બે જવાના છીએ બાવળ કાઢવા. જો આપણે અહીંથી આવી ગયા છે ગાઢ, એટલે આપણે પહેલાં ગાઢને જવા દેવી, પછી આપણે મશીન લઈને નીકળીએ. ને આપણે જવાનું છે હવે બહાર. ગાઢ એટલા બધા છે. આપણું તળાવ છે. ગાઢ વયા જાય એટલે આપણે નીકળવાનું છે જેસીબી લઈને. ત્યાં જવાનું છે, ત્યાં આપણે હાંકવા. એવો આપણે બીજી ગાડા લેવા આવ્યા છીએ. આ ગા મરી ગઈ છે વૈયાણીથી, કાલે જ વૈયાણીથી, ને આજ પાછી મરી ગઈ છે એટલે આપણે ગા લેવા આવ્યા છીએ. તો આ બધા ભાઈઓ બિચારા મહેનત કરે છે. ગાને આપણે લોડરમાં ચડાવવાની છે અને લઈ જવાની છે આપણે તળાવે. તો કાલે જ વૈયાણી છે. હાલો મિત્રો, જો આપણે બધા ભાઈબંધ આવી ગયા છે. આપણા ભાઈની ગા લઈને આવ્યા છીએ. જો આ ભાઈની ગા છે, ને આપણે ખાડો ગાળવાનું ચાલુ કરી દીધું છે. જો આ રીતનું આપણે ખાડો કરવાનું ચાલુ કરી દીધું. ને આપણે આ બધું છે એ બધું તળાવ છે. આપણે ખાડો ચાલુ કરી દીધો છે ગાળવાનો. જો આ રીતનું આપણે બધું છે એ તળાવ જ છે. આપણે રામાપીરની મંદિર છે એ બાજુમાં આપણે આવ્યા છીએ બરોબર. જુઓ આ ભાઈ એમ કહે છે આપણે હરખો ખાડો કરજો એટલે આપણે હરખી ગા દટાય. ને એ ભાઈની ગા છે, જો એ સિંધે છે. આ રીતનું આપણે લેવાનું છે બરોબર. એટલે આપણે એ રીતે એ કે એમાં આપણે કરવાનું છે. આપણે તો જો બાકાજી બોલાવી દીધી છે ખાડો ગાળવામાં. જો આપણે ખાડો કમ્પ્લીટ થઈ ગયો છે.
થોડોક લેવાનો છે એટલે આપણે લઈ લઈએ. થોડુંક બાકી છે જીવનપા એટલે આપણે ખાડો લઈ લઈએ. એટલે આપણે ખાડો થોડોક મોટો કરવો પડે ને, એટલે આપણે ગાય થોડીક મોટી છે એટલે મોટો ખાડો કરવો પડે. ને આપણે આ છે તળાવમાં જ છે એટલે આપણે ખાડો મોટો કરવો પડે. આપણે આ રીતનું ચાલુ કરી દીધું છે. આપણે આ બધા ભાઈઓ આપણે હારે આવેલા છે. બધા ભાઈઓ આપણે હારે આવેલા છે, જુઓ તમે. ને આપણે તો ભાઈ બાકાજી કે બોલાવી દીધી છે આ રીતની, જુઓ તમે. ને આપણે હવે થોડોક ખાડો બાકી છે, એ ખાડો ગળાઈ જાય એટલે પછી આપણે ગાને હમણાં આપણે ભંડારવાની છે, પછી આપણે દાટવાની છે. એટલે આ રીતનું આપણે કરવાનું છે. ને પછી આપણો ખાડો જેવો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ને આપણે ગાને આમાં ભંડારવાની છે. એટલે આ ભાઈએ ક્યાંક અંદર નાખ્યું છે, આપણને ખ્યાલ નથી શું નાખ્યું. જો આપણે અવડીમથી ગા મોટી ગા છે, કાલે જ વિયાણી થઈ ગઈ, તાજ મરી ગઈ છે. ને આપણે ઓલા ભાઈને કીધું કે મોઢું થોડુંક તરાવું થઈ ગયું છે એટલે મોઢું સીધું કરી આવો. એટલે એ આપણે ભાઈ અંદર ઉતર્યા છે, એટલે મોઢું સીધું કરી નાખે. ને પછી આપણે લોડર મારીને દાટવાની છે. જો એ ભાઈ કે હાથ થાપો સડવું છે મારે, એટલે એ ભાઈ સડ્યા. ને ઓલા ભાઈ થોડીક ખોબે કરીને ધૂળ નાખી દીધી. અને પછી આપણે લોડર મારવાનું ચાલુ કરી દીધું. જો આ રીતનું આપણે લોડર મારવાનું ચાલુ કરી દીધું છે. જો પેલું લોડર માર્યું. આ ભાઈની ગાય છે, આપણે વાત કરીએ એની. એટલે એ ભાઈ તો આવે જ તે. એટલે આ રીતનું આપણે ગાય દાટી છીએ. તમે કઈ રીતની ગાય દાટો એ કોમેન્ટમાં કહેજો મને. આપણે તો જે મીઠું ને એવું નથી લાવ્યા, હું તમને બતાવીશ. હું નાખી દે. બાઉન્સ થઈ ગયા છે. બાઉન્સ થઈ ગયું. બાઉન્સ થઈ ગયું. બાઉન્સ સામે એ હપ્તો નાખો. મિત્રો આપણે ગટર કરી નાખી છે ને લાઈન થોડીક નાખવાની હતી આપણે 2-3 ભંગળા એટલે નાખી દીધું ને હવે આપણે આમાં લોડર મારવાનું છે, બરોબર.